અમદાવાદના રખિયાલમાં ભગવાન શિવનું ચકુડિયા મહાદેવ મંદિર સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન શિવમંદિરોમાંનું એક છે. અહીંના ઐતિહાસિક મંદિરનું મુખ્ય આકર્ષણ મંદિર કેમ્પસમાં વિશાળ શિવલિંગ છે. મંદિર ટ્રસ્ટ ગૌશાળાનું સંચાલન અને ગરીબ લોકો માટે ભોજન પૂરું પાડવા સાથે વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. આજુબાજુના વિસ્તારમાંથી ભગવાન શિવના ભક્તો આખા વર્ષ દરમિયાન અને ખાસ કરીને મહાશિવરાત્રિ પર દર સોમવારે અને શ્રાવણ મહિનામાં મુલાકાત લે છે. કહેવાય છે કે ચકુડિયા મહાદેવના દર્શન માત્રથી રીઝે છે. શિવજી આ પાવન ધામની અન્ય એક વિશેષતા છે અહીં સ્થાપિત વિશાળ શિવલિંગ અને દ્વાદશ જ્યોતિર્લિંગ જેમના દર્શન કરીને શ્રદ્ધાળુઓ અનુભવે છે ધન્યતા. ચકુડિયા મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં આ વિશાળ શિવલિંગ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ શિવલિંગ 21 ફૂટ ઊંચું છે અને મંદિરમાં સ્થાપિત સ્વયંભૂ શિવલિંગની જેમ જ આ શિવલિંગના દર્શનનો પણ છે અનેરો મહિમા. અહીં વિશાળ શિવલિંગની આસપાસ સ્થાપિત કરાઈ છે દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ. પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ આ દ્વાદશ જ્યોતિર્લિંગ પર કરે છે જળાભિષેક. કહેવાય છે કે જેઓ આ દ્વાદશ જ્યોતિર્લિંગની 5 વાર પરિક્રમા કરે છે તેમને થાય છે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ચકુડિયા મહાદેવ બન્યું છે શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર. શ્રદ્ધાળુઓ ચકુડિયા મહાદેવને લાડમાં કહે છે ચકુડિયા દાદા. કહેવાય છે કે દાદાના આ પાવન ધામમાં પગ મૂકતાં જ થાય છે પરમ શાંતિની અનુભૂતિ. ચકુડિયા મહાદેવમાં શ્રદ્ધાળુઓને રામ દરબારના પણ દર્શન થાય છે. અનોખો છે ચકુડિયા મહાદેવનો મહિમા. ભક્તોની પણ છે ચકુડિયા મહાદેવ પરની અતૂટ આસ્થા. કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ મનમાં ભાવ અને શ્રદ્ધા સાથે એકવાર ચકુડિયા દાદાનું નામ લઈ લે છે તેના જીવનમાં નથી રહેતી આદિ વ્યાધિ ઉપાધિ દેવાધિદેવ હરી લે છે. ભક્તોના તમામ કષ્ટ અને શ્રદ્ધાળુઓને અપાવે છે મનોવાંછિત ફળ.